વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ ટાટની એક્ઝામ માટે આપણે જે 365થી આગળના પ્રશ્નો જોવાના છે કે જેની અંદર તમે તૈયાર થઈ જાઓ અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી એ પણ જોડાઈ જાય અને આપણને આના પ્રશ્નો વધારે અનુકૂળ રહેશે અને જેથી આપણું રિઝલ્ટ પણ પ્લસ થઈ શકે. જેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેટલું બને એટલું વધારે પડતા બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો જેથી અમારું પણ મનોબળ બની રહે. આપણે જોવાનું છે કે જીસીઆરટીને સહાયરૂપ થતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ કઈ કઈ છે અને કઈ જગ્યાએ એનું સ્થળ આવેલું છે. તો એમએચઆરડી નવી દિલ્હીની અંદર આવેલું છે. એનસીઈઆરટી નવી દિલ્હીની અંદર એનું સ્થળ છે, મુખ્ય મથક. સીસીઆરટી નવી દિલ્હીની અંદર આવેલું છે અને આરટીઈ ભોપાલની અંદર અને CIEFL હૈદરાબાદ. જે એમએચઆરડી જે છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે, એનસીઈઆરટી પ્રાઇમરી બધા માટે, માધ્યમિક ઉચ્ચતર બધા માટે, CCERT એ પણ શિક્ષણને લગતી છે અને આરટીઈ ભોપાલ એ માન્યતા માટે સંસ્થાઓની માન્યતા માટેની છે, એટલે કે માન્યતા માટેની છે. હવે જીસીઈઆરટીને સહાયરૂપ થતી રાજ્ય કક્ષાની સંસ્થાઓ કઈ કઈ છે તો એ આપણે જોઈએ કે જેની અંદર નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર, SSA ગાંધીનગર અત્યારે સમગ્ર શિક્ષા તરીકે ઓળખાય છે. યુનિસેફ ગાંધીનગર, IIM અમદાવાદ, HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાનગર, ECDLRC યુનિટ વડોદરા, CTE બીએડ કોલેજ જે આપેલી છે એ, અને IASES યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્ય, MS યુનિવર્સિટી વડોદરા, NGO ગુજરાત રાજ્ય. આ સંસ્થાઓ શિક્ષણને લગતી છે. હવે આપણે જોઈએ 367 નંબર. કેટલા ટકાથી ઓછી સાક્ષરતાવાળા વિસ્તારોમાં કન્યા કેળવણી સ્તર સુધરે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે? તો 25% ઓછી. 25% ઓછીની વાત કરે છે. વૈકલ્પિક શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં આવી છે? ડિસેમ્બર 1998થી. આ પરીક્ષાની અંદર પૂછી શકે છે, જે ટેટ ટાટ માટે મુખ્ય છે. ખેતરોમાં તંબુઓ શાળા એ કયા યોજનાનો ભાગ છે? વૈકલ્પિક શિક્ષણ માટેનું છે. એ પણ એ પ્રશ્ન એમપી છે. 1998-99માં કયા ધોરણમાં શાળાઓને અપગ્રેડ કરવાની વિચારણા થઈ હતી? તો 1 થી 4ની અંદર. આ જે પ્રશ્નો છે એ પરીક્ષાને લગતા જ છે, જેથી તમે તૈયારી કરો અને આ જે ટેટ ટાટ માટે ખાસ ઉપયોગી છે એટલા માટે આને શેર પણ કરો. અશાલેય શિક્ષણ કયા વર્ષથી ચલાવવામાં આવે છે? તો 1979થી. નીચે પૈકી કોણ શિક્ષણ ખાતા નીચે આવતું નથી? તો નાયબ શિક્ષણ એ શિક્ષણ વિભાગની નીચે આવતું નથી. 1997-98થી કઈ યોજનાનું શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું છે? તો ઓપરેશન બ્લેકબોર્ડ. આ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. વર્ગમાં છેલ્લે બેઠેલ વિદ્યાર્થી બોર્ડનું લખાણ વાંચી શકતો નથી, તો શિક્ષક તરીકે તમે શું કરશો? મનોવૈજ્ઞાનિક છે, વિદ્યાર્થીને આગળ બેસાડીશું. એટલે મનોવિજ્ઞાનની અંદર પણ આ જે એચમાટ પરીક્ષા હતી એની અંદર પણ મનોવિજ્ઞાનના પ્રશ્નો વધારે પૂછવામાં આવે છે, જેથી તમારે પણ તૈયારી રાખવાની કે મનોવિજ્ઞાનના પ્રશ્નો આપણને વધુ પૂછાશે તો આપણે તૈયારી કેવી હોવી જોઈએ. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત પુસ્તકના સર્જક કોણ છે? તો ટર્મન. શિક્ષકની બાબતમાં શિક્ષક હંમેશા શીખવતો હોય છે. શિક્ષક જન્મજાત હોતા નથી. શિક્ષક આત્મીયતા કેળવે છે. આ શિક્ષકની વ્યાખ્યા બતાવેલી છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કઈ હોય છે? તો માર્ગદર્શકની. ખાલી માર્ગદર્શન આપતા હોય છે એની અંદર, એટલે માર્ગદર્શક તરીકે લીધેલી છે. આરટી અંતર્ગત શિક્ષકનું શું કરી શકે નહીં? તો ટ્યુશન ક્લાસ ચલાવી શકે નહીં. જે કયા કલમની અંદર છે? તો આરટીઈની અંદર 28મી. અધ્યયનમાં કઠિન મુદ્દાઓને સરળ બનાવવા કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? તો નાટ્યીકરણની પ્રવૃત્તિ શિક્ષણની જૂથ ચર્ચાની. ક્રિયાત્મક સંશોધનની સમસ્યા ઉકેલ મેળવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે તો અધ્યયતા. આ પણ પરીક્ષાની અંદર આઈએમપી પ્રશ્ન છે. શિક્ષકે વિદ્યાર્થીને કઈ રીતે બોલાવવો જોઈએ? તો માન આપીને બોલાવવો જોઈએ. માન આપવાથી તે વધારે સફળ રહેશે. શિક્ષકની સૌથી ઊંચી સફળતા કઈ છે? તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આદર કરે છે અથવા યાદ કરે છે.
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કઈ તારીખથી અમલી બની છે? તો 19 નવેમ્બર 1984 માધવસિંહ સોલંકીના સમયની અંદર. અને તેનું જે જમવાનું છે 220 દિવસ સુધી આપવામાં આવે વર્ષની અંદર. ક્ષમતાલક્ષી પાઠ્યપુસ્તકો કઈ સાલથી અમલી બન્યો છે? તો 1995થી. વર્ગમાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ પ્રક્રિયા દરમિયાન 80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી કેટલા કાર્યક્ષમતા મેળવે? તો તે અભિપ્રેત છે તો 75%. તરંગ ઉલ્લાસ સમય શિક્ષણ કયા કાર્યધોરણમાં લાગુ પાડવામાં આવે છે? તો 1 અને 2ની અંદર. અમે સ્વીકારીએ, અને આના ઉપરથી એક પ્રશ્ન પણ પૂછી શકીએ કે કયા ધોરણની અંદર એ ગૃહ કાર્ય આપવામાં આવે છે? તો આ તમે કોમેન્ટની અંદર લખીને અમને જણાવો, જેથી અમને પણ થોડું ખબર પડે કે તમે આ જે વિડીયો જુઓ છો તો તેની અંદરથી કંઈક પણ થોડું મળી રહે છે. અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું ધોરણ કથળ્યું છે. આ ઉક્તિ કયા કમિશને આપી? કોઠારી કમિશને. કોને આપી? તો કોઠારી કમિશને. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે અમલમાં આવી? તો 1986ની અંદર. અને 92ની અંદર તેની અંદર સુધારા કરવામાં આવ્યા હતા. ગુણાત્મક પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણમાં નીચે પૈકી કઈ સમસ્યા નડતરરૂપ છે? તો ભૌગોલિક પરિસ્થિતિ, આદિવાસી બોલી, અપવ્યય. આદર્શ શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 1:40. શિક્ષણ સાર્વત્રિકરણ સમસ્યાઓના અવરોધ પરિબળોના ઉપાયો કયા છે? તો શિક્ષકોની ભરતી, શાળાઓને અનુકૂળ સમય, સાર્વત્રિક શાળા પ્રબંધક. TLMનું પૂરું નામ તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ. DPEPનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. શિક્ષક વિદ્યાર્થીને એકમ સરખી રીતે શીખવી શકતો નથી, કારણ કે વિષય વસ્તુની અજ્ઞાનતા, આયોજન વગરનો તાસ, અભિવ્યક્તિ શૈલીને બિન અસરકારકતા. આ જે પરિબળો છે એ ના હોવા જોઈએ, તો શિક્ષણ સારું મળી શકે છે અને વર્ગ વ્યવસ્થા જળવાતી હોય છે. બુનિયાદી શિક્ષણ કઈ બાબત પર ભાર મૂકે છે? તો 7 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ, માતૃભાષા દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ દ્વારા નિર્માણ માટે કયો કાર્યક્રમ છે? કોણ ચલાવે છે? તો GIET. અને અત્યારે બાયસેગ પર પણ ચાલે છે. GIETનું પૂરું નામ છે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન. SSEMનો ઉદ્દેશ 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણનો શું છે? તો ભારત પ્રાથમિક શિક્ષણમાં 5 વર્ષ પૂરા કરે. ડાયટનું પૂરું નામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. નીચે પૈકી કઈ શાખા ડાયટની નથી? તો PNG. WEનો અર્થ કાર્ય અનુભવ છે. CRCનું પૂરું નામ જૂથ સંશોધન કેન્દ્ર. અપ્યયનું કારણ કયું નથી? તો ભય. અધ વચ્ચેથી શાળા છોડી જાય તેને અપ્યય કહેવામાં છે. MTAનું પૂરું નામ માતૃ શિક્ષણ મંડળ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969 અને 21/10/1969ની અંદર થઈ હતી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું છે? તો સોસાયટી રજિસ્ટ્રેશન 1960. અને મુંબઈ જ્યારે પૂછે ત્યારે 50માં આવે. મુંબઈની અંદર નથી. આ જે શાળા પાઠ્યપુસ્તક સોસાયટી રજિસ્ટ્રેશન 1960ની અંદર જ છે. આ તો ખાલી તમને સમજ માટે 1950નું આપ્યું. મુંબઈની અંદર રજિસ્ટ્રેશન કરતા હોય છે સોસાયટીની રીતે. ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકો બહાર પાડવાનું કામ કોણ કરે છે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કેટલી ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડે છે? 8 ભાષાઓની અંદર બહાર પાડે છે. અને કઈ કઈ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરે છે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, ઉર્દુ, સિંધી, તમિલ. અને તેનું સામાયિક કયું છે? તો બાળ સૃષ્ટિ. આ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. અને તેનું કઈ જગ્યાએ આવેલું છે? તેનું નામ શું છે? તો વિદ્યાયન. આ પરીક્ષામાં ખાસ પૂછાતા હોય 2 પ્રશ્નો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય કયું છે? તો તમસોમાં જ્યોતિર્ગમય. આ પણ પરીક્ષામાં પૂછી શકે છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ કયા કયા પુસ્તકોનું પ્રકાશન કરે છે? તો શાલેય પાઠ્યપુસ્તકો ધોરણ 1થી 12, ધોરણ 8થી 12 પ્રયોગ પોથી, PTC, CPED, DPED અને સંસ્કૃત પાઠશાળાના પાઠ્યપુસ્તકો. શિક્ષક અધ્યાપન પોથી,
શિક્ષક આવૃત્તિની પણ બહાર પાડે છે. સ્વઅધ્યયન પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી, અંગ્રેજી ગુજરાતી શબ્દકોશ ધોરણ 5 થી 8 માટે, બાળ સૃષ્ટિ સામયિક માસિક ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાના સપ્લિમેન્ટરી રીડિંગ માટે બટરફ્લાય પુસ્તિકા ઉપયોગમાં લેવાય છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડની સ્થાપના ક્યારે થઈ? તો નવેમ્બર 1966ની અંદર. શાળામાં આતંકવાદી હુમલા સંબંધિત બાબતોને પહોંચી વળવા માટે કોણ ગાઈડલાઇન બહાર પાડે છે? તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એસઓપી કહેવામાં આવે છે. આ પરીક્ષાની અંદર પૂછી શકે છે કે એસઓપીનું ફૂલ ફોર્મ નેમ કહ્યું? સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને શિક્ષણ વિભાગે કયા વર્ષે સ્વાયત્તાનો દરજ્જો આપ્યો? તો 1999ની અંદર. આ પરીક્ષામાં પૂછી શકે છે, એમપીસી પ્રશ્ન આપણને. અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનું મુખ્ય મથક ક્યાં છે? તો ગાંધીનગરની અંદર છે. એ પણ પરીક્ષામાં પૂછી શકે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ કઈ કઈ પરીક્ષાઓનું સંચાલન કરે છે? તો પૂર્વ પ્રાથમિક અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે જેનું નામ બદલાયેલું છે, પીટીસીનું પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, એટલે નવું બદલાયેલું છે. માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ RIMC પ્રવેશ અને રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા NTSC જે ધોરણ 10ની અંદર લેવામાં આવે છે, અને માધ્યમિક પરીક્ષા ધોરણ 8ની અંદર લેવામાં આવે છે. અને જે NTSCની પરીક્ષા NMSની પરીક્ષા જે ધોરણ 8ની અંદર લેવામાં આવે છે, માધ્યમિક માધ્યમિક જે છે 9ની અંદર લેવામાં આવે છે, NTSC ધોરણ 10ની અંદર. તમને સમજાવી દઉં કે માધ્યમિક શિષ્યવૃત્તિ ધોરણ 9, NTSC ધોરણ 10 અને NMS પરીક્ષા ધોરણ 8. આ ધોરણ પ્રમાણે એમની પરીક્ષા લેવાતી હોય છે. પ્રાથમિક માધ્યમિક ચિત્ર પરીક્ષા પણ પરીક્ષા લેવામાં આવે છે. આર્ટ ટીચર ડિપ્લોમા ATDની પરીક્ષા પણ લેવાય છે. ઉચ્ચ કલા પરીક્ષા, શારીરિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા CPED, શારીરિક શિક્ષણ ડિપ્લોમા પરીક્ષા DPED, વ્યવસાયલક્ષી ડિપ્લોમા પરીક્ષા ગૃહ વિજ્ઞાન, એકાઉન્ટન્સી વગેરે, બેન્કિંગ વગેરે. ફિઝિયોથેરાપી પ્રમાણપત્ર પરીક્ષા, સરકારી વાણિજ્ય પ્રમાણપત્ર પરીક્ષા GCC, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2ની ખાતાકીય પરીક્ષા, ટીચિંગ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની પરીક્ષા. GCCનું પૂરું નામ લખો, ગવર્મેન્ટ કોમર્સ સર્ટિફિકેટ. ATDનું પૂરું નામ લખો, આર્ટ ટીચર ડિપ્લોમા. DPEDનું પૂરું નામ લખો તો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન. બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું? તો PTCની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે? તો 5મા ધોરણના વિદ્યાર્થીઓ. NMSની નામની પરીક્ષા યોજના કોણ અમલમાં મૂકી? તો NCERTએ. NMSની પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 2008-9થી. પરીક્ષામાં અહીં બી પ્રશ્ન છે, એટલે જેથી આ તૈયારી કરી દો, કારણ કે NMSનું અત્યારે હાલ ક્રેઝ છે. શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં કયું નામ છે? ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. PTCનું પૂરું નામ જણાવો તો પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ. વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનું સંશોધન અને તાલીમ માટે પ્રોત્સાહન આપવાના હેતુ NCERT દ્વારા કઈ પરીક્ષા લેવાય છે? તો રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા. વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો શ્રી PA જલુ સાહેબ છે. અને આ જે છે એ પરીક્ષાની અંદર દરેક વર્ષે વર્ષે કોઈક વર્ષે બદલાતા હોય છે, જેથી તેમને બદલી પણ થતી હોય છે, જેથી આપણે જે અપડેટ હોય એ જ ધ્યાનમાં લેવા. વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ કોણ છે? તો DR સરડવા. એ પણ આપણે અપડેટ લેવા. પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટેના હેતુઓ જણાવો તો જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. વિદ્યા સહાયક યોજના કઈ સાલથી અમલી બની? તો 1998થી. અપવ્યયના પ્રમાણને ઘટાડવામાં શિક્ષકની ભૂમિકા શું? બાળકોને લાગણી આપવી, શૈક્ષણિક વાતાવરણ સર્જવું અને પ્રવાસ આયોજન કરવો કે જેથી વિદ્યાર્થીઓ ખુશ રહેતા હોય છે. સ્થગિતતાનું કારણ શું છે? તો વિદ્યાર્થીઓનું વર્ગમાં વધુ પ્રમાણ. શિક્ષકે વિદ્યાર્થી પ્રિય બનવા આત્મીયતા કેળવવી જોઈએ. વિજ્ઞાન શિક્ષક તરીકે પ્રયોગશાળામાં વિદ્યાર્થી માટે કઈ બાબત પર ભાર મૂકવો જોઈએ? સાધનોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, જેથી તમને રુચિ પણ વધે. શીખવતા શિક્ષક વચ્ચે સહેતુક મૌન ધારણ કરે તેમાં શાનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થીઓનો ઘોંઘાટ, વિદ્યાર્થીની ઉત્તેજના. ક્રિયાત્મક સંશોધનમાં કઈ બાબત પર કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે? તો આંકડાકીય માહિતી ભેગી કરવી.
નેશનલ કાઉન્સિલ ફોર વિમેન્સ એજ્યુકેશન કોની અધ્યક્ષતામાં રચાઈ હતી? તો શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખના અધ્યક્ષતામાં. આશ્રમ શાળાની શું વિશેષતા છે? તો નિવાસી શાળા, શ્રમ કાર્ય, ધોરણ 10 સુધીનું શિક્ષણ. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા કયા જિલ્લામાં સ્થાપવામાં આવી હતી? તો પંચમહાલ. 1961માં કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી? તો ઠેબર સાહેબની. જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનો પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ એ ઉક્તિ કોની છે? તો ગાંધીજીની. WHO મત પ્રમાણે કઈ ઉંમરનો બાળક તરુણ ગણાય છે? તો 10 થી 19. IEDનું પૂરું નામ જણાવો? તો ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન. વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? તો 40%થી વધુ. GCRTનું ગુજરાતી પૂરું નામ શું છે? તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. GCRT, SCERT, NCERT આ પરીક્ષામાં પૂછી શકાય છે. ચાલો આગળ જોઈએ. 449 નંબરનો પ્રશ્ન જોવાનો છે. તે આદર્શ વિદ્યાર્થી છે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય. નીચેના પૈકી અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું પ્રત્યાયન. સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીઓના અભ્યાસિક અને સહઅભ્યાસિક પાસાઓના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે શું જરૂરી છે? તો વિદ્યાર્થીઓના અભ્યાસિક અને સહઅભ્યાસિક પાસાઓ. શિક્ષક માટે સૌથી પહેલી અનિવાર્ય બાબત કઈ છે? તો વિષય વસ્તુ પર પકડ. વિદ્યાર્થીઓનો સામાજિક વિકાસ જાણવા શિક્ષકે શું કરવું જોઈએ? તો સામાજિકતાનો આલેખ. અધ્યયનની પૂર્વ શરત શું છે? તો પ્રેરણા. આ પરીક્ષામાં પૂછી શકે છે. આ પરીક્ષાની અંદર આ બી પ્રશ્ન છે. શાળા કક્ષાએ સામાન્ય રીતે ગણતરી કરવા કયું માપ વધારે ઉપયોગી છે? તો મધ્યક. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો શાબ્દિક વ્યવહાર એટલે શું? તો શિક્ષણ વ્યવસ્થા. વર્તમાન સમયમાં મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અમલમાં મુકાઈ છે? તો CCE. પ્રશ્નપત્ર રચાતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો વિષય વસ્તુ, પ્રશ્ન પ્રકાર, હેતુઓ. કેવી પ્રક્રિયાઓ અધ્યયન નથી? તો પ્રાણીની ક્રિયાઓ. શિક્ષકનું કયું તે શાબ્દિક અને અશાબ્દિક એમ સંયુક્ત છે? તો આરોહ અને અવરોહ. મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. જ્ઞાનાત્મક વિકાસ માટે કઈ બાબત સૌથી વધારે મહત્વની છે? તો લેખન કૌશલ્ય. અને અધ્યયન સફળતા કે નિષ્ફળતાની સ્પષ્ટતા માટે નીચેના પૈકી કયા સ્પષ્ટીકરણનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્ષમતા, કાર્યની કઠિનતા અને પ્રયત્ન. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી આપણે ગણિતના પણ વિડીયો આપણે અપલોડ કરવાના છે. દરેક વિષયનું પણ મટીરિયલ અપલોડ કરવાના છીએ જેથી તમારે પણ એની અંદર સહાયતારૂપ થઈ શકશે અને બીજાને પણ શેર કરો જેથી બીજાની પણ રિઝલ્ટ આપણને મળી રહેશે. તેમનું ભવિષ્ય પણ સુધરશે અને અમને પણ પ્રોત્સાહન મળશે. થેન્ક યુ.